જય માતાજી દોસ્તો, અમારી સવારી ચાલી છે ચોટામાં હું લેવા. મેકઅપ. તો ઘણા સમયથી કેટલી બધી કમેન્ટો હતી કે ઘણી બધી લેડીઝના ડીએમ છે કે કૃષ્ણા દીદી તમે મેકઅપ કયો યુઝ કરો છો, લિપસ્ટિકની શેડ કયો યુઝ કરો છો, ઘણું બધું. તો ચલો, મેં અત્યાર સુધીમાં પ્રોપર કોઈ મેકઅપનો વિડીયો બનાવ્યો નથી. તો આજે બધાની ફરમાઈશને ધ્યાનમાં રાખીને હું મેકઅપની ખરીદી પણ કરું છું અને પ્રોપર મેકઅપ પણ કરીને બતાવું છું કે મેં કયો મેકઅપ લીધો અને કેવી રીતે હું મેકઅપ કરી રહી છું. તો ખર્ચો કોઈ કરતા નહીં, આમાં ફિલ્ટર આવે જ છે અને બધા દિવાળી પહેલા શોપિંગ કરે, મારી બેન દિવાળી પછી કરે. પણ રશ્મિ ત્યારે પૈસાની સગવડ નહોતી. હવે જાને એમ નથી કેતી ટ્રાફિક હોય, ગાડી રાખવાની જગ્યા ન હોય. મને ટ્રાફિકમાં બહાર નીકળવું બહુ જ એમ કહીને ઇરિટેટ થઈ જાઉં, એટલે હું બને ત્યાં સુધી ટ્રાફિકમાં બહાર જાવ જ નહીં. અત્યારે દિવાળી પછી એમ થઈ દિવાળીમાં મેકઅપ કરવી કે ન કરવી, તેનો કીધું મેં ફિલ્ટર આવે જ છે એમ. હું તો મોટા ભાગે ફિલ્ટર જ યુઝ કરું, કારણ કે હું તો શામ છું, મારી બેન છે ધોળો ઠંડો. તો ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને મેં દિવાળીના વેકેશનમાં ખરીદી કરવાનું રાખ્યું. એટલે તો મેં દિવાળીના દિવસોમાં કે દિવાળી પહેલાં પણ નથી ખરીદી કરી. મેં કીધું બહુ ટ્રાફિક હોય ને બહાર નથી નીકળવું. પણ તમે જોઈ શકો છો કે આ સુરત છે હો, અહીંયા ટ્રાફિક ન હોય તો બને જ નહીં ને. એટલે અને ખાસ કરીને ચૌટા પુલની આ જગ્યાઓ પર અને બરોડામાં તો ટ્રાફિક 12 ને 4 મહિના હોય જ. તો આખરે અમે માંડ બહાર નીકળ્યા અને દૂર થોડીક ગાડી પાર્ક કરવી પડી જગ્યા ગોતીને, અને પછી પહોંચી ગયા ચૌટામાં, જ્યાં મારે નાઇટી લેવા નથી, રશ્મિને લેવા નથી, ઘણી બધી બીજી પણ છૂટી સવાણી વસ્તુઓ લેવા નથી. તો મેં 3 નાઇટી લીધી, રશ્મિએ 3 નાઇટી લીધી, છૂટું ઘણું વસ્તુ લેવાની હતી બધી લઈ અને બે બહેનો પહોંચી ગયા એનઆરમાં. એનઆરમાં તમને એક જ જગ્યાએથી બ્યુટી કેરની બધી વસ્તુઓ મળી જાય, જ્યાં મેકઅપ, હેર સ્કિનને લગતી બધી વસ્તુ. અને અમે લીધો ત્યાંથી મેબેલિનનો મેકઅપ, જે તમે પાછળ જોઈ શકો છો. મેડમ મારા ટોન ઉપર મેકઅપનો બેઝ લગાવીને મને શીખવાડી રહ્યા છે ને કહી રહ્યા છે. જો કે વર્ષોથી યુઝ કરું છું, જાતે સેલ્ફ મેકઅપ કરું છું, એટલે મને આવડે જ છે. તો મેકઅપની બધી ખરીદી કરીને બહાર નીકળ્યા ને ત્યાં 7:30 વાગી ગયા હતા. ઘરે પહોંચ્યા ત્યાં 8:30, 9 જેવું થઈ ગયું. તો મારા પતિ કહે છે કે એટલી બધી વાર કેમ લાગી? મેં તમે હારે આવ્યા હોત તો ખાલી સવાલ જવાબ જ કરવાના આવડે છે, તો એ તેમ કહો છો કે બાઈઓ હારે ખરીદી કરવા ન જ હોય. તો મેં એ વાર લાગે તો હું બતાવી રહી છું એને મેકઅપની મેં જે વસ્તુની ખરીદી કરી હતી. મને કહે છે 13,000માં એટલી જ વસ્તુ આવી. મેં કીધું આ તો ખાલી જોતા પૂરતો જ મેકઅપ છે, પ્રોપર મેકઅપ લીધો હોત ને તો લાખ રૂપિયાનો આવે. પણ દરેકની ઘરે આ સવાલ જવાબ તો થતા જ હોય. અને કેટલા બધા લોકોએ મને કીધું છે કે તમે લિપસ્ટિક કઈ યુઝ કરો છો? તો નજીકથી બતાવી રહી છું કે હું મેબેલિનની લિપસ્ટિક યુઝ કરું છું અને ડાર્ક લાઇટ બંને શેડ સાથે કરું છું. તો આ છે મારા ફાઉન્ડેશનના 2 ટોન જે હું મિક્સ કરીને લગાવું છું, અને આ છે બધી મારી લિપસ્ટિક્સ. તો તમે પણ ખરીદી કરો. ઘણાએ મને આ સવાલ કર્યો હતો કે તમે કઈ લાઇનર વાપરો છો, કઈ લિપ લાઇનર, કઈ લિપસ્ટિક. તો કલર બારની મેં લાઇનર લીધી છે, મેબેલિનની લિપસ્ટિક લીધી છે, લિપ લાઇનર લીધી છે અને તેના ફાઉન્ડેશન લીધા છે. કેવી રીતે યુઝ કરવા એ મેં મારી લાઈવમાં